આદિવાસી આદિવાસી કોને કહેવાય? આપ સૌ તો જાણો છો, પણ જેને નથી ખબર, આદિવાસી ઈ છે કે દુનિયામાં પૃથ્વીમાં કાંઈ નતું ત્યારે પણ આદિવાસી હતા. દુનિયાની અંદરમાં કાંઈ નહીં રહે તો પણ આદિવાસી રહેશે. સમગ્ર પૃથ્વીની અંદરમાં જે કે શહેરની અંદરમાં બધી પૃથ્વીનો કદાચ નાશ થઈ જશે ને તો આદિવાસી તો તોય રહેશે. ઈ આદિવાસી છે. આદિવાસી કહેવાય જ એટલે છે કે આદિ અનાદિથી ચાલ્યા આવે છે એટલે આદિવાસી છે. અને આદિવાસી જેવો પ્રેમ કોઈ જગ્યાએ ન મળે. ડાંગ વિસ્તારની અંદરમાં સૌથી વધારે જો મને કોઈ પ્રેમ મળ્યો હોય તો ડાંગ વિસ્તારની અંદરમાં મળ્યો છે. હજી અમારા જમનાબેન અમારા છે, એક અમારા ડાંગથી એક ગામનું નામ ભૂલાઈ ગયું છે, પણ એની ચટણી હજી રોજ મારા મહિને મારા ઘરે આવે છે. ચટણી અને જુવારનો રોટલો મારી વાઈફને બનાવતા નથી આવડતો. મેં એમને 1000 વખત વિનંતી કરી છે કે તમે આવો મારા ઘરે એકવાર. હા, એ રોટલો, કારણ કે એ પ્રકૃતિ સાથે રહેલા છે. પ્રકૃતિ એટલે માં છે. માના ખોડામાં જે રહી શકે એને જ પ્રેમ કરતા આવડે. એ જ સાચો પ્રેમ કરી શકે. મનુષ્યને મનુષ્ય મળે ને ત્યારે અતિ પ્રેમ જો મેં કોઈમાં જોયો તો એ આદિવાસીમાં છે. એકવાર તમે તમારા માટે જોરદાર તાળીઓ બજાવો.